સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ને યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે આપણા દ્વારા GPSC મેન્સ ટુ ધ પોઈન્ટ પ્રોગ્રામ જે ચલાવવામાં આવી રહ્યો છે, જેની અંતર્ગત આપણે વાત કરીએ તો આજનો વાર એટલે કે સોમવાર એટલે કે આપણે આજે ઇતિહાસના 3 પ્રશ્નોનો અભ્યાસ કરવાના છીએ. જેમાં સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો ગાંધીજીએ લોકનેતા તરીકે સ્થાપિત કરવામાં ચંપારણ સત્યાગ્રહના મહત્વનું મૂલ્યાંકન કરો. સમજો મિત્રો, ગાંધીજીને લોકનેતા તરીકે સ્થાપિત કરવામાં ચંપારણ સત્યાગ્રહના મહત્વનું મૂલ્યાંકન કરવાનું છે. તો ચંપારણ સત્યાગ્રહ જે રહેલો હતો એના મહત્વ આપણે જણાવવાનું છે, જેથી કરી અને ગાંધીજી જે છે એ લોક નેતા તરીકે સ્થાપિત થયા. તો આ મુજબ કઈ પ્રશ્ન પૂછેલો છે, ચર્ચા શરૂ કરીએ મિત્રો. તો દક્ષિણ આફ્રિકાથી આપણે જેવું જાણીએ છીએ 9 જાન્યુઆરી 1915 ના રોજ ગાંધીજી જે છે એ ભારતમાં આવે છે અને આપણે એને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઇવન સેલિબ્રેટ પણ કરીએ છીએ આજે. તો દક્ષિણ આફ્રિકાથી ભારત આવવાની સાથે જ ગાંધીજીએ સમગ્ર ભારતના પ્રવાસે પ્રાધાન્ય આપ્યું અને લોકોની મનની સ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો. હવે ઓલરેડી તમે જુઓ તો ગાંધીજી જે છે એ મેચની જે પ્રેક્ટિસ જે છે એ આફ્રિકામાં એમાં કરી ચૂકેલા હતા, આપણે સૌ જાણીએ છીએ. આવીને સીધો ફાઇનલ રમવાનો હતો, પરંતુ છતાં એમ નહીં કે ચલો ભાઈ સ્ટાર્ટ કરી દઈએ. ગાંધીજીએ શું કર્યું, સૌથી પહેલા જે છે આખા ભારતની ભ્રમણ કરે છે, ભારતના હરેક વિસ્તારમાં જઈ ત્યાંની સ્થિતિને સમજે છે, ત્યાંના લોકોને સમજે છે અને એની સાથે જ કે ભાઈ સમાજ જે લોકો જે રહેલા છે એ કયા પ્રકારના શોષણનો ભોગ બનેલા છે, લોકોની વેદના શું છે, બધી વસ્તુને જે છે ગાંધીજી વ્યવસ્થિત સમજે છે. ગાંધીજી સામાન્ય લોકોને રાષ્ટ્રીય ચળવળ સાથે જોડવાની અને દમનકારી કાર્યવાહી સહન કરવાની લોકોની ક્ષમતાનું પણ નિરીક્ષણ કર્યું હતું. કીધું ને કે ભાઈ જે સરકારની જે દમનકારી જે નીતિ રહેલી છે એની સમક્ષ લોકોમાં કેટલીક ક્ષમતા છે, ક્યાં હદ સુધી તે સહન કરી શકે છે અને એ હદ પછી એ આંદોલનમાં આવે છે. શું લોકોને સહન કરવાની ક્ષમતા, એની સાથે જ રાષ્ટ્રીય ચળવળ સાથે જોડાવાની, લોકો જે છે હવે આખા ભારતમાંથી અંગ્રેજોને દૂર કરવા તો નેશનલ મુવમેન્ટ, રાષ્ટ્રીય આંદોલન તો થશે જ. તો એમાં કયા હદ સુધી લોકો આવી શકે છે, ક્યાં સુધી લોકો એનો સાથ આપી શકે છે, એ બધી વસ્તુને માપવું, સમજવા માટે ગાંધીજી ખાસ કરીને આખા ભારતનું જે છે ભ્રમણ કર્યું હતું. આ સંદર્ભમાં ગાંધીજીનો ભારતમાં પહેલો સત્યાગ્રહ કયો હતો તો ચંપારણ સત્યાગ્રહ. ચંપારણ ક્યાં આવે તો યાદ રાખો મિત્રો, બિહાર. ચંપારણમાં સંપન્ન થયો, જેને ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ગાંધી જેવા લોકનેતા આપ્યા હતા. તો જો તમે ઇન્ટ્રોડક્શન આપી દીધું. ગાંધીજી લોકનેતા તરીકે સ્થાપિત થવા માટે પહેલા ગાંધીજી ક્યાં પગલાં લીધા? ડાયરેક્ટ એવું નથી ચલો મેં આંદોલન કર્યું, સફળતા થયા હું લોકનેતા, એવું નથી. સૌથી પહેલા ગાંધીજી એક છાપ બનાવી દીધી. પહેલા લોકોને સમજ્યા કે ભાઈ એની વેદના કેટલી છે, એની સહન શક્તિ કેટલી છે, શું તે નેશનલ મુવમેન્ટ કરવામાં એનું ક્યાં સુધી એની કેપેસિટી ધરાવતા હશે. તો બધી વસ્તુને સમજ્યા અને પછી જે છે ભાઈ એને સત્યાગ્રહ કર્યો હતો, ચંપારણ સત્યાગ્રહ. અને એના પછી તમે જુઓ તો ગાંધીજી આ ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીને ભારત દેશ માટે એક કહેવાય ને કે લોકનેતા આપ્યા હતા. ચંપારણમાં નીલનો કેસ. નીલ એટલે તમને ખબર છે ગળીનું ઉત્પાદન પહેલા ખૂબ થતું હતું. તો નીલનો કિસ્સો જે છે 19મી સદીથી ચાલી રહ્યો હતો. 3 કાઠિયા પદ્ધતિ હેઠળ, 3 કાઠિયા એટલે ત્રીજો ભાગ જે છે એ ખેડૂતોએ અંગ્રેજો કે પ્રમાણે પાક વાવવાનો. તો 3 કાઠિયા પદ્ધતિ હેઠળ ખેડૂતોએ 3/20 એટલે ત્રીજા ભાગમાં જે છે નીલની ખેતી કરવી ફરજિયાત હતી. એટલે ખેડૂતોએ ત્રીજા ભાગમાં 3/20 એટલે 3 કાઠિયા સિસ્ટમની અંતર્ગત ખેડૂતોએ 3/20 ભાગ ઉપર, એના જમીન એટલા ભાગ ઉપર નીલ એટલે કે જે ગળી કહીએ આપણે એની ખેતી કરવી ફરજિયાત કરી દીધી અંગ્રેજોએ. પછી શું થયું તો કે રાસાયણિક રંગોનો ઉદ્ભવ શરૂ થયો. રાસાયણિક રીતે રંગને બનાવવાની શરૂ થઈ. હવે રાસાયણિક રીતે રંગો બનાવવા લાગ્યા એટલે ઓટોમેટિક આ નીલ અથવા તો ગળી જે છે એની ડિમાન્ડ શું થાય, ઘટી ગઈ. ઓકે, તો હવે ખેડૂતોને એમાં અંગ્રેજોના ઇન્ટરેસ્ટ નહીં છે. શા માટે કે ભાઈ હવે ગળી જે છે વિશ્વમાં કોઈ ખરીદવા તૈયાર નહીં થાય, શું કામ કેમિકલી બનવા લાગ્યા એટલા માટે રંગ. શું હવે ભાઈ એને ગળીનું ઉત્પાદન, નીલનું ઉત્પાદન શું કરવું પડે, સ્ટોપ કરવું પડે. નીલની ખેતી કેવી થઈ ગઈ, હવે બિનજરૂરી બની ગઈ. પરંતુ અંગ્રેજોએ ખેડૂતોનું શોષણ કરવા માટેની નીલ કરારમાંથી મુક્તિ આપવાના હવે જો 3 કાઠિયા સિસ્ટમ અંતર્ગત જે છે ભાઈ નીલની ખેતી કરવાની ફરજિયાત હતી. હવે નીલની ડિમાન્ડ જ ના રહે તો પછી ખેતી કેવી થઈ ગઈ, બિનજરૂરી થઈ ગઈ કે ભાઈ એની કઈ જરૂર છે નહીં.
તો ખેડૂતોને એવું હતું કે ચલો એમાંથી એને મુક્તિ મળી ગઈ, ફરજિયાત જે ત્રીજા કહેવાય 3/20 ભાગ ઉપર નીલની ખેતી કરવાની હતી એમાંથી. ત્યાં અંગ્રેજોએ શોષણની નવી નીતિ અપનાવી લીધી. એને શું કર્યું, નીલના કરમાંથી મુક્તિ આપવી, એના બદલામાં કર અને ગેરકાયદેસર કર, જે કર હતો એમાં વધારો કરી લીધો અને અમુક નવા કર જે છે ઇમ્પ્લિમેન્ટ કરી દીધા અને એના દરોમાં જે છે ભયાનક રીતે વધારો કરી દીધો. ગેરકાયદેસર કર, કોઈ ઉત્પાદન નથી આવતું તોય કર દેવાનો, તો ઉત્પાદન નથી તો ઉત્પાદન ઉપરનો કર છે નો તોય કર લેતા. તો આ મુજબ તમે જો કેટલાક ગેરકાયદેસર કર લાગુ કરી દીધા અને જે જૂના કર હતા એમાં શું કર્યું, એમાં વધારા કરી દીધા. તો આ રીતે એક રીતે તમે જો તો ભાઈ ખેડૂતોનું શોષણ જ અપનાવવાની નવી મેથડ લઈ આવ્યા. 1917માં ચંપારણના આંદોલનકારી રાજકુમાર શુક્લાએ ગાંધીજીને ચંપારણ બોલાવવાનો નિર્ણય કર્યો. આંદોલનકારી રાજકુમાર શુક્લાએ શું કર્યું, ગાંધીજીને ચંપારણ આવવા માટેનું આમંત્રણ આપે છે અને આ શોષણમાંથી તેઓને છુટકારો મેળવવાનો ગાંધીજીને જે છે રિક્વેસ્ટ કરે છે. ગાંધીજી ચંપારણ પહોંચે કે તરત જ તત્કાલીન બ્રિટિશ કમિશનરે તેમને ચંપારણ છોડવાનો આદેશ આપ્યો. હવે સમજો, અહીંથી જ કહેવાય ને કે ટર્ન શરૂ થઈ જાય, કંઈક નવીનતા શરૂ થશે. ગાંધીજી જેવા ચંપારણ પહોંચ્યા હતા, ભારતમાં હવે પ્રથમ વખત સત્યાગ્રહ માટે ઇન્વાઇટ કરેલા હતા. તો ગાંધીજી જેવા ચંપારણ પહોંચ્યા કે તરત જ બ્રિટિશ કમિશનરે શું કીધું, કોઈ ચંપારણ છોડી દો એવો આદેશ આપ્યો. પરંતુ ગાંધીજીએ શું કર્યું, આદેશનું પાલન કરવાને બદલે દંડનો સામનો કરવાનો નિર્ણય કર્યો. ઓકે, કમિશનરે કીધું છે ચંપારણ નથી છોડવું, પણ શાંતિપૂર્ણ રીતે, કે થાતું કરે એમ નહીં, પણ નથી છોડવું, શાંતિપૂર્ણ રીતે એ આદેશ હતો એનો વિરોધ કર્યો અને એવું નક્કી કર્યું કે જે પણ દંડ આવશે, જે પણ દંડ હશે એના માટે હું તૈયાર રહીશ. હવે શા માટે ઇમ્પોર્ટન્ટ છે જો તમે કહો, ગાંધીજીનો ઉપરોક્ત નિર્ણય તિલક અને બેસન્ટ જેવા નેતાઓ માટે નવો હતો. શા માટે? એ બધા નેતાઓ શું હતું કે એ બધા રાષ્ટ્રવાદી નેતાઓ જે છે એ વિરોધની સાથે આદેશનું પાલન કરતા હતા. વિરોધ તો કરે છે પણ અંગ્રેજ સરકાર જે છે એ આદેશ આપે કે આ રીતે કરવાનું છે છોડીને, તો એ જતા રહે. પણ ગાંધીજી એવું ન કર્યું. એને શું કર્યું, હું શાંતિપૂર્ણ રીતે એનો વિરોધ કરીશ અને જે દંડ હશે એના માટે હું તૈયાર રહીશ. તો તિલક છે, પછી એની બેસન્ટ છે, એના માટે આ એક નવી સિસ્ટમ આવી ગઈ, નવી એક આંદોલનની પદ્ધતિ ઉભરી આવી. ગાંધીજી અયોગ્ય વ્યવસ્થા સામે શાંતિપૂર્ણ પ્રતિકાર કીધું ને, ખોટી વ્યવસ્થા છે એની સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનું શરૂ કર્યું અને અવજ્ઞાની વ્યૂહરચના અપનાવીને ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સત્યાગ્રહનો પાયો નાખી દીધો. અવજ્ઞા, ભાઈ જે પણ આદેશ તો ખોટો છે, એનાથી શોષણ થાય છે અને એની વિરુદ્ધ બોલવું એનો હક હતો. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી ગાંધીજીએ શું કર્યું, અવજ્ઞા આંદોલન. ઇન શોર્ટ, જે પણ અંગ્રેજો પ્રકારે જે પણ જાહેર કરતા એનો વિરોધ કરો, પણ યાદ રાખો શાંતિપૂર્ણ રીતે. આ વસ્તુ છે એની શરૂઆત કરી દીધી અને આ રીતે જ ગાંધીજીએ ભારતમાં જે સત્યાગ્રહનો પાયો નાખ્યો, ચંપારણના સત્યાગ્રહથી. બ્રિટિશ વહીવટી તંત્રએ ગાંધીજીને તેમના મુદ્દાનું વધુ પડતું ધ્યાન દીધા વિના ચંપારણ જવાની મંજૂરી આપી, જે ગાંધીજીની જીત હતી. જો બ્રિટિશ કમિશનરે શું કીધું ભાઈ ગાંધીજીને કે ચંપારણ છોડી જવાનું નથી, પણ અહીંયા શું કરે છે, ગાંધીજી એની આજ્ઞા જે છે કહેવાય કે ઉલ્લંઘન કરે છે કે જવું છે, ભલે છે દંડ હશે પણ શાંતિપૂર્ણ વિરોધ હું કરીશ. તો બ્રિટિશરે શું કરીને હળવામાં લઈ લીધું, તેમના મુદ્દાનું વધુ પડતું ધ્યાન દીધા વિના ઓકે તો કાંઈ વાંધો નહીં જાવ કેમ મંજૂરી આપી અને એ પ્રકારે ગાંધીજી શું થઈ, નાની એવી જીત તો હાંસલ થઈ જ ગઈ. ચંપારણમાં પ્રવેશ દરમિયાન ગાંધીજીએ તેમના સાથીદારો બ્રજ કિશોર, જો એના સાથીદાર બ્રજ કિશોર, રાજેન્દ્ર પ્રસાદ, મહાદેવભાઈ દેસાઈ, જેબી કૃપલાની, નરહરી પારેખ વગેરે સાથે સવારે ગામ તરફ નીકળીને ગામના લોકોને પૂછીને નિવેદનો નોંધતા. એટલે ગાંધીજી અને એના જે પણ સાથીદારો હતા એ બધા શું કરે કે આખા ગામમાં જાય, ગામના જે પણ ખેડૂતો હોય એ બધાને ઘરે ઘરે જઈ અને એની પ્રોબ્લેમ શું છે, શું સમસ્યા છે, એ બધી વસ્તુ જે છે એ નોટ કરતા આખી એ છે નોંધણી બનાવી. આ દરમિયાન બ્રિટિશ સરકારે ચંપારણ કેસની તપાસ માટે સામે ડિમાન્ડ ચાલુ હતી કે ભાઈ આ બધું બંધ કરો, આ છે તે છે. તો ચંપારણ કેસ જે છે તપાસ માટે એક પંચની જે છે રચના કરી અને એમાં ગાંધીજીને સભ્યપદ પણ ઇવન આપવામાં આવ્યું હતું. ગાંધીજીએ અંદાજિત કીધું એ મુજબ કે અંદાજિત 800 ખેડૂતોનો જે છે નિવેદનો નોંધ્યા કે ભાઈ શું એને શું પ્રોબ્લેમ છે, કેવી રીતે ઉભરવા માંગે છે. તેવા 800 જે કહેવાય કે નિવેદન છે એને નોંધ્યા, જેના આધારે ગાંધીજીએ 3 કાઠિયા સિસ્ટમ નાબૂદ કરવાની અને ખેડૂતો પાસેથી ગેરકાયદેસર વસૂલના બદલામાં વળતરની વાત કરી. જો સમજો, 800 જેટલા ખેડૂતોનો ભાઈ એની પાસેથી એના મત લીધા કે શું કરવા માંગે છે, શું એને પ્રોબ્લેમ છે. એના આધારે ગાંધીજી એવું નક્કી કર્યું કે પછી 3 કાઠિયા સિસ્ટમ હતી એને સંપૂર્ણ રીતે નાબૂદ કરી દે. બીજી વસ્તુ
કે સિસ્ટમ નાબૂદ કર્યા પછી જે પણ રીતે ખોટી રીતે જે કર વસૂલાશે ખેડૂતો પાસે એના બદલામાં હવે ખેડૂતોને વળતર આપે. ખેડૂતો પાસેથી જે ગેરકાયદેસર થતો કર વધારો કરી અને જે વસૂલેલ છે એના બદલામાં ફરી અંગ્રેજ સરકાર એને વળતર આપે, અથવા તો જેને કહેવાય કે ભાઈ કર વધારે વસૂલો છે એને વળતર આપે. આ પ્રમાણે ગાંધીજીએ નક્કી કર્યું. બાગાન માલિકો બાગીચાના જે માલિકો હતા, જે કહેવાય ને કે એક પ્રકારે જમીનદારી વ્યવસ્થા ટાઈપ એમ, માલિકો ગેરકાયદેસર વસૂલીના 50% પરત કરવા એવા સંમત પણ થઈ ગયા. જે બાગાનના માલિક હતા એ જે ગેરકાયદેસર રીતે વસૂલી કરી હતી એના 25% આપવા માટે ઇવન તેઓ સંમત પણ થઈ ગયા. અને 10 વર્ષમાં તેઓએ ચંપાને ઇવન છોડી પણ દીધું. એટલે કે આજે બાગાનના માલિકો હતા એને આગામી 10 વર્ષમાં સાવ ચંપાને સાવ છોડી પણ દીધું હતું. એટલે કે 100% કોણ થઈ ગયું? ભાઈ ખેડૂતોની અંતર્ગત આવી ગયો આખો વિસ્તાર. આમ ચંપાણ સત્યાગ્રહ, જો સમજો આપણા પ્રશ્નનો જવાબ અહીંથી આ નિર્ણય આપે છે એમ, તો આમ ચંપાણ સત્યાગ્રહ ગાંધીજીને લોકો સુધી પહોંચાડ્યા. ગાંધીજીએ શું કીધું? ઘરે ઘરે જઈ અને નિવેદન લીધા, એના આધારે નક્કી કર્યું, સરકારને રિક્વેસ્ટ કરી, સોલ્વ કર્યું. તો આ શું થયું? ગાંધીજીને દરેક લોકો સુધી પહોંચાડ્યા કે નહીં? તો ગાંધીજીને લોકો સુધી પહોંચાડ્યા અને લોકોની માંગણીઓ અને વેદનાઓ જાણીને તેમને જનતાનો પક્ષ બ્રિટિશ સરકારની સમક્ષ મક્કમતાથી મૂકવાનું નક્કી કરી દીધું. કીધું એ મુજબ જ કે જે પણ જનતાનો પક્ષ હતો કે કઈ કરમાં જે છે છૂટ આપેલી હતી, ફરી એમાંથી થોડો કર જે વધારે હતો એમાંથી થોડુંક અમને રાહત પેકેજ આપે પાછું એમ. તો જે પણ જનતાની માંગ હતી એને શું કર્યું? બ્રિટિશ સરકારની સમક્ષ મક્કમતાથી કે ભાઈ સાચા છે એટલે મૂકવું છે એમ. તો એ મુજબ જે છે બ્રિટિશ સરકારની સામે આખું વસ્તુ જે છે રજૂ કરી. ગાંધીજીની સત્યાગ્રહ અને શાંતિપૂર્ણ વિરોધની વ્યૂહરચનાએ પણ ગાંધીજીને જનતાની નજીક લાવ્યા. ક્યાંય ધબાધબી બાધા નહોતા, કાંઈ એકદમ શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો, એના આદેશોનું ઉલ્લંઘન કર્યું અને એના જે પણ પ્રોબ્લેમ હતી સરકાર સમક્ષ રજૂ કરી અને સોલ્વ કરી. તો સત્યાગ્રહ કર્યો અને શાંતિપૂર્ણ વિરોધ, આની જે વ્યૂહરચના છે તે ગાંધીજીએ જનતાની નજીક લાવ્યા હતા. પરિણામે ગાંધીજી રાષ્ટ્રીય ચળવળમાં પ્રજાના નેતા તરીકે સ્થાપિત ઇવન થઈ ગયા. જે નેશનલ મુવમેન્ટ બધી થઈ એમાં જે છે લોકોના નેતા તરીકે ગાંધીજી સ્થાપિત થઈ ગયા હતા. તો સિમ્પલ એન્ડ શોર્ટ આન્સર બની જશે. હવે તમને રજૂ કરતા આ મુજબ રજૂ કરો તો વધારે સારું રહેશે. 19મી સદી એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો 19મી સદીની શરૂઆતમાં સમાપ્ત થયેલી ઔદ્યોગિક ક્રાંતિ, જો સમજો, 19મી સદીની શરૂઆતમાં સમાપ્ત થયેલી ઔદ્યોગિક ક્રાંતિને શક્ય બનાવવા વૈજ્ઞાનિક શોધ અને ટેકનોલોજીકલ ફેરફારોની ભૂમિકાનું મૂલ્યાંકન કરો. તો 19મી સદીની શરૂઆતમાં જે પણ સમાપ્ત થયેલી ઔદ્યોગિક ક્રાંતિઓ હતી એને શક્ય બનાવવા માટે વૈજ્ઞાનિક જે પણ શોધો થઈ અને જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થયા, ફેરફાર થયા, એની ભૂમિકા હતી એનું મૂલ્યાંકન કરવાનું કીધેલું છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં, ખેતીવાડીમાં જે આધુનિકતા આવી હતી ને એની વાતની બધી કરેલી છે. 18મી સદીના ઉત્તરાર્ધમાં આર્થિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રમાં પરિવર્તનથી જો આર્થિક ફેરફાર આવ્યા અને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થવા લાગ્યું, ધીરે ધીરે મશીનરીના યુઝ શરૂ થયા. તમે જો વાહન વ્યવહાર શરૂ થયા હતા, આના સિવાય તાર વ્યવસાય શરૂ થઈ. તો ધીરે ધીરે જે આ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ સાયન્સના રિસર્ચ થયા તો એનાથી એટલે આર્થિક ફેરફાર પણ આવ્યા અને ટેકનોલોજીકલ ક્ષેત્રમાં પણ પરિવર્તન આવ્યા અને એનાથી સમાજની માનસિકતા પણ બદલાઈ ગઈ હતી. જેમ કે જે પરંપરાગત ટ્રેડિશનલી એગ્રીકલ્ચર કરતા હતા એ હવે મોડર્નાઇઝ થવા લાગ્યા, ખાતરનો એનો ઉપયોગ કરવા લાગ્યા. તો એની જે મેથડ હતી, ઇવન ઇન્ડસ્ટ્રીની વાત કરી છે, ઉદ્યોગોમાં જે સારી રીતે પહેલાં હાથથી ચરખાથી વણતા હતા, કાપડ બનાવતા, એ બધું બંધ થઈને મશીનરી જે છે ઇમ્પ્લિમેન્ટ થવા લાગી હતી. ફેક્ટરી સિસ્ટમે ઘરેલું ઉત્પાદન પ્રણાલીને બદલવાનું શરૂ કર્યું. જો ફેક્ટરી સિસ્ટમ આવી ને, ફેક્ટરી સિસ્ટમ એટલે પહેલાં કેવું ભાઈ નાના કહેવાય કે 1-2 દુકાન જેવડા ઉદ્યોગ હોય બસ એટલું ઇનફ છે. પછી મોટી ફેક્ટરી સ્થપાવવા લાગી ને મશીનરી આવ્યા, રાત દિવસ 24/7 કામ શરૂ થયા. તો આ જે સિસ્ટમ આવી એનું જે આપણું ઘરેલું ઉત્પાદન સિસ્ટમ હતી આખી બદલવાનું જે છે શરૂ કરી દીધું હતું. વીજળીથી ચાલતા યંત્રોને વધુને વધુ ઉપયોગ શરૂ થયો. કીધું ને ઇલેક્ટ્રિક આ મશીનરી જે છે એનો ઉપયોગ જે છે વધવા લાગ્યો અને આધુનિક વેપાર પદ્ધતિઓ વિકસી હતી, જેના કારણે વેપારમાં અભૂતપૂર્વ વધારો થયો. આ વ્યાપક ફેરફારો સૂચવવા માટે ઔદ્યોગિક ક્રાંતિ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઇન શોર્ટ એમ કહી શકાય મિત્રો કે જે નવી શોધખોળ હતી ટેકનોલોજીમાં છે અને જે ટેકનોલોજીમાં જે ફેરફાર થયા, નવી શોધ આવી, એનાથી જે છે કહેવાય કે ઇન્કમના સ્ત્રોત હતા એ સરળ બની ગયા. ઉત્પાદન વધે છે, વેચીને પૈસા વધારે આવે છે, તો આર્થિક સ્થિતિ પણ પ્રબળ બનતી ગઈ. તો આ જે ટેકનોલોજી રહેલી છે એના કારણે ઉદ્યોગની અંતર્ગત જે ફેરફારો થયા અને જે ઉત્પાદન વધારો થયો, તો આ જ બધી વસ્તુ જે ફેરફાર થયા છે એને આપણે કહીએ છીએ સામાન્ય રીતે ઔદ્યોગિક ક્રાંતિ.
ઔદ્યોગિક ક્રાંતિમાં વિજ્ઞાને સીધી ભૂમિકા ભજવી ન હોવા છતાં ટેકનોલોજીમાં તેની ભૂમિકા મહત્વની હતી. પણ ડાયરેક્ટલી નહીં, પરંતુ હા ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક, જેમ કે નાઇટ્રોજન ફોસ્ફરસના જે ખાતર રહેલા હતા એની શોધ થઈ, એના ઉપયોગ શરૂ થયા, તો ઓટોમેટિકલી જે છે ભાઈ એગ્રીકલ્ચર પાવરફુલ થયું. એગ્રીકલ્ચર પાવરફુલ થશે, ધારો કે કપાસનું ઉત્પાદન વધી ગયું, કપાસનું ઉત્પાદન વધ્યું એટલે સુતરાઉ કાપડમાં માટે ભાઈ ઇન્ડસ્ટ્રી સારામાં સારી ચાલશે. શું કામ? કપાસ વધારે આવે છે. તો જુઓ, ખેતીમાં મોડર્નાઇઝેશન થયું, ખાતરનું ઉત્પાદન, ખાતરનો યુઝ થવા લાગ્યો, તો ઇફેક્ટ ક્યાં આવી? ઉદ્યોગમાં આવી. તો ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ નહીં પરંતુ ઇનડાયરેક્ટલી ઇન્ફ્લુઅન્સ પણ જોવા મળે છે. ટેકનોલોજીકલ વિકાસ વિજ્ઞાન પર આધારિત હતો. ટેકનોલોજીનો વિકાસ શેના ઉપર ડિપેન્ડ હતો? તો કે સાયન્સ ઉપર ડિપેન્ડ હતો. વિજ્ઞાનની સમજમાં વધારો થયો હતો, જેને કૃષિ, કાપડ ઉદ્યોગ, લોખંડ, સ્ટીલ ઉદ્યોગ, પરિવહન અને સંદેશા વ્યવહારમાં સુધારો વગેરે સંભવ્ય બનાવ્યા હતા. જેમ કે જે સાયન્સનું નવું રિસર્ચ થવા લાગ્યું તો ભાઈ કૃષિમાં કીધું એ મુજબ મોડર્નાઇઝ થયું, કાપડ ઉદ્યોગમાં મશીનરીનો યુઝ થવા લાગ્યો, લોખંડ અને જે સ્ટીલ જે છે એના સાધનો આવવા લાગ્યા. આના સિવાય તો કે પરિવહન, લાઈક રેલનું પરિવહન, ટ્રાન્સપોર્ટેશન જે છે વધારે સરળ બનતું ગયું, સહેલું બનતું ગયું, અને સંદેશા વ્યવહાર, તાર ટપાલ વ્યવસ્થા પણ શરૂ થઈ ગઈ. તો આ બધું જે એડવાન્સમેન્ટ ઓફ સાયન્સ, એનાથી શું થયું? ઇન્ડસ્ટ્રીલાઇઝેશન, એના ટેકનોલોજી જે છે વધારે, ટેકનોલોજીકલ જેટલું એડવાન્સમેન્ટ થયું એનાથી ઔદ્યોગિકરણ જે થયું એને વધારે ઇફેક્ટ મળી ગયા, ગતિ વધી ગયાની. આ સુધારાઓને નીચે મુજબ એમાં સમજી શકાય છે. જેમ કે જો કૃષિ ક્રાંતિ વિના ઔદ્યોગિક ક્રાંતિ શક્ય ન હોત. જેમ કે ડ્રીલ નામના ઉપકરણની શોધથી ખેતરોની વાવણી સરળ બની ગઈ. હવે ડ્રીલ નામનું એક ઉપકરણની શોધ થઈ, હવે એનાથી શું થયું? જો વાવણી સરળ થઈ ગઈ. વાવણી સરળ થઈ ગઈ એટલે વાવવું સહેલું થઈ ગયું. વાવવું સહેલું થઈ ગયું એટલે ધારો કે કોઈ ખેડૂત પાસે મોટી જમીન હોય અને એમ થતું કે ભાઈ આટલી બધી વાવણી ક્યાં છે, આ બધી પ્રોબ્લેમ હોય તો સહેલું થઈ ગયું એમ. તો વાવણી વધારે થઈ, વાવેતરને વધારે થયું, તો ઉત્પાદન કેવું આવશે? વધારે આવશે. ઉત્પાદન વધારે આવશે. જેમ કે કપાસનું મેં તમને કીધું એમ મુજબ ઉત્પાદન વધારે, વાવેતર વધારે થયું, ઉત્પાદન વધારે આવશે. ઉત્પાદન વધારે આવશે તેમાંથી સુતરાઉ કાપડ વધારે બનશે. તો આ શું થયું? તો કે ઉદ્યોગને ફાયદો થયો કે નહીં? તો ક્યાંક ને ક્યાંક કૃષિમાં ક્રાંતિ થઈ, એના લીધે ઉદ્યોગ ક્રાંતિમાં પણ ફેરફાર આવ્યા. પોટાશ, નાઇટ્રોજન અને ફોસ્ફરસ, પોટાશ, નાઇટ્રોજન અને ફોસ્ફરસના ઉપયોગથી કૃષિ ઉત્પાદનમાં વધારો થયો અને કૃષિને નફાનું કામ બનાવી દીધું. જેમ કે જો પોટાશ છે, નાઇટ્રોજન કીધું, ખાતરોના ઉપયોગ શરૂ થયા. ખાતરોના ઉપયોગ શરૂ થયા એટલે શું થાય? ઉત્પાદન કેવું આવે? ઉત્પાદન વધશે. ઉત્પાદન વધે, ધારો કે પેલા 1 હેક્ટરમાં જે ભાઈ 100 કિલો ઘઉં આવતો હોય તો હવે 1 હેક્ટરમાં કેટલા? ભાઈ 125 કિલો આવે છે. ઉત્પાદન તો વધારે આવ્યું, ઉત્પાદન વધારે આવે છે, વેચશે, પૈસા વધારે મળશે, પૈસા વધારે મળશે, આર્થિક સ્થિતિ વધારે સારી થતી જશે. તો આ રીતે તમે જો તો કૃષિ જે છે એક આખું નફાનું સાધન બની ગયું, નફાનું કામ બની ગયું. ફ્લાઇંગ શટલ, આ તમે જો તો ફ્લાઇંગ શટલ રહેલું છે. વોટર પ્રેમ, તો આ વોટર પ્રેમ છે, અને મ્યુલ, તો આ પ્રકારનું મ્યુલ છે. ઇન શોર્ટ ફેરી, કે આ શરૂઆતનું સ્ટેજ હતું, આ મિડલ સ્ટેજ છે, આ મોડર્ન સ્ટેજ છે અંગ્રેજી વખતમાં. તો આ તમને ખબર તો આમ ચોરસ આખા મિલ આવતા અને ઠક ઠક કરીને આખું કાપડ વણતા, તો એમાં યુઝ થઈ જાય. વચ્ચે કાપડના રોલ ની બધું, આ દોરાના રોલ આવે. આ જે છે વોટર મિલ, હા વોટર પ્રેમ છે. તો આ જે છે આખું મશીન જે છે અહીંયા ચાલે છે આનાથી તે, અને આખું અહીંયા કાતવાનું ચાલે છે. અને ત્રીજું જે છે મ્યુલ, તો આ મ્યુલ તમે જો આજની મોડર્ન મશીનરી ટાઈપ દેખાય છે. તો આ ત્રણેય વસ્તુએ, ત્રણેય મશીને શોધકોએ કાપડ ઉદ્યોગને નવી ઊંચાઈ પહોંચાડ્યો. ત્રણેયનો યુઝ તો તમને કહી દીધો ભાઈ કાપડ વણવા માટે મૂળ. તો આ ત્રણેયની શોધ થઈ, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થયું. તો આને શું થયું? કાપડ ઉદ્યોગને વધારે ગતિ મળી ગઈ. ઓછા સમયમાં અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવું થયું? શરૂ થયું. ઓછો સમય અને બીજી વસ્તુ તો કે ઓછો ખર્ચ. હવે વિચાર કરો ને, ઉત્પાદન કેવું વધારે, તો નફો કેવો થઈ જાય? ખૂબ વધારે. સમય ઓછો લાગે છે, ખર્ચો ઓછો છે, સામે ઉત્પાદન વધારે આવે. તો ઓછા સમયમાં વધારે ઉત્પાદન, ઓછા ખર્ચમાં, તો નફો કેવો આપે? ખૂબ જ વધારે આપે છે. પથ્થરના કોલસો એટલે કોક, એનો ઉપયોગથી લોખંડ શુદ્ધિકરણની પદ્ધતિ સરળ બની ગઈ. તો જે આ પથ્થરિયા કોલસા આપણે કહીને, તો એનાથી જે લોખંડ શુદ્ધિકરણની પ્રોસેસ, કે લોખંડ કઈ એવું તો નથી કે આપણે ખોદતા લોખંડના કટકા મળે છે. તો લોખંડની શુદ્ધિકરણ, જે જમીનમાંથી લોખંડને મળે છે એમાંથી શુદ્ધ કરવું પડે છે, એની પ્રોસેસ જે છે કેવી બની ગઈ? ઝડપી બની ગઈ, સરળ બની ગઈ. ત્યારબાદ સ્ટીલની શોધથી ભારે ઉદ્યોગને પ્રગતિ મળી. લોખંડ મળ્યું, એના પછી લોખંડ મેળવવાની પદ્ધતિ સહેલી થઈ ગઈ. એના ઉપરથી સ્ટીલ, તો સ્ટીલનું ઉત્પાદન વધવા લાગ્યું. સ્ટીલનું ઉત્પાદન વધશે તો જે ભારે ઉદ્યોગમાં જે સ્ટીલનો યુઝ થતો એના કારણે શું થયું? ભારે ઉદ્યોગને એક ગતિ મળી ગઈ અને સ્ટીલમાંથી મોટા મશીનો બનાવવાનું કેવું થઈ ગયું? સરળ બની ગયા. તો સ્ટીલમાંથી ધીરે ધીરે લોખંડથી પહેલા લોખંડ મેળવ્યું, લોખંડને પછી શુદ્ધ કરી સરળ બનવું, એનાથી સ્ટીલ ઉત્પાદન, અને એમાંથી જે છે મોટા મશીનો બનાવવું કેવું થઈ ગયું? ખૂબ જ સહેલું થઈ ગયું. ઉત્પાદન અને વેપારમાં વધારો, પરિવહનના માધ્યમોમાં જરૂરી ફેરફારો. ઉત્પાદન અને વેપારમાં વધારો. જો ઉત્પાદન કેવું થાય છે? વધે છે. તો સામે વેપારે કેવું થશે? વધશે. તો ઉત્પાદન વધ્યું, વેપાર વધ્યો.
તો એનાથી પરિવહનના માધ્યમોમાં જરૂરી ફેરફારોને પ્રોત્સાહિત કરે છે. જેમ કે ભાઈ પહેલા ધારો કે એક ટ્રેન હતી, એની કેપેસિટી 100 કિલો ઘઉંની હતી, હવે ઉત્પાદન 150 કિલો આવે છે, ટ્રેન ચાલે ના, તો કે ટ્રેનમાં કંઈક ફેરફાર કરો, એમાં કંઈક એડવાન્સમેન્ટ લઈ આવો. તો આ રીતે તમે જો ક્યાંક ને ક્યાંક એગ્રીકલ્ચરનો એડવાન્સમેન્ટ, એનાથી ઇન્ડસ્ટ્રીને ફેર એવું, એનાથી તમે જો ટ્રાન્સપોર્ટેશન પણ ફેર આવે છે. તો પરિવહનના માધ્યમો પર હું જરૂરી ફેરફારનો પ્રોત્સાહિત થયા. રસ્તાઓ અને નહેરો બાંધવાનું જીવન શું થયું? શરૂ થઈ ગયું. રસ્તા બનાવશે, નવા ટ્રેક નાખશે, નહેરો બનાવશે. શા માટે નહેરો? તો કે જેથી કરીને તમને ખબર હોય તો કે રાષ્ટ્રીય આપણે જળમાર્ગ કહીએ ને, તો જળમાર્ગ નહેરો દ્વારા પણ થાય. તો નવી નહેરોને ડેવલપ કરશે તો એના દ્વારા જળમાર્ગ જે ખૂબ જ સારું રહેશે. તો એ મુજબ તમે જો તો આખી વ્યવસ્થા જે છે ધીરે ધીરે શરૂ થઈ ગઈ. સ્ટીમ એન્જિન, વરાળ યંત્ર અને સમય જતાં ગેસોલિન આધારિત, જે આપણે કહીએ ને ડીઝલ એના બેઝ ઉપર, તો ગેસોલિન આધારિત એન્જિનના વિકાસે મોટર ઉદ્યોગની સફળતામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી દીધી. તો સ્ટીમ એન્જિન એટલે કે તમે જો રેલવેમાં રેલવેમાં ખૂબ વધારે ફાયદો થઈ ગયો. પછી ડીઝલ એન્જિનની શોધ થઈ તો ટ્રેનમાં પણ ચાલ્યા, અને ખાસ કરીને તો કારમાં એમાં તો તમે જો તો આધારિત એન્જિન વિકાસે મોટર ઉદ્યોગની સફળતામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી દીધી. રબરના ટાયરોએ મુસાફરીને હજી વધુ કેવી કરી? આરામદાયક. નવા મોડર્નાઇઝ ટાયર આવે છે એ વખતમાં પણ ઇન્ટ્રોડ્યુસ થતા હતા નવી પેટર્ન મુજબ, તો એનાથી શું થયું? મુસાફરીથી વધારે સરળ બનાવી. પોસ્ટલ વાયરના વિકાસે સંદેશ ક્ષેત્ર ધડમૂળથી આખું બદલી નાખ્યું. આપણે જોઈને આજે પણ BSNL વાયર એમ ટીંગાતા હોય ને એવું કહી, તો જે પોસ્ટલ વાયર કમ્યુનિકેશન માટે વાયરની શોધ થઈ અને એનાથી આખું કમ્યુનિકેશન શરૂ થયું, તો એને તો આખા સંદેશ વ્યવહારનું ક્ષેત્ર આખું ધડમૂળથી આખું બદલી નાખ્યું. તો આ મુજબ આ પ્રશ્નનો આખો જવાબ મિત્રો ફ્રેમ થઈ જાય. ત્રીજો પ્રશ્ન જોઈએ તો મૌર્ય પછીના સમયગાળામાં સાહિત્યના વિવિધ સ્વરૂપો વિકસ્યા, ટિપ્પણી કરો. મૌર્ય પછીના સમયગાળા વિશે માહિતી પૂરી પાડતા સ્ત્રોતમાં, સાહિત્યિક સ્ત્રોતમાં વાત કરીએ તો મુખ્ય રહેલા છે કોણ? સાહિત્યિક સ્ત્રોત. મૌર્ય પછીના સમયગાળામાં કંઈ પણ ઇન્ફોર્મેશન વધારે જોતી હોય તો ક્યાંથી મળે છે? મુખ્યત્વે સાહિત્યના જે સ્ત્રોત રહેલા છે, સાહિત્યિક સ્ત્રોત, એમાંથી જે છે સૌથી વધારે મૌર્ય પછીના યુગની માહિતી મળે છે. હાલ છદ્મ નામના હેઠળ સાતવાહન શાસક દ્વારા લખાયેલી, હાલ છદ્મ હેઠળ સાતવાહન શાસક એના દ્વારા લખાયેલી સપ્તસતી ગાથા પ્રાકૃત ભાષાની ખૂબ જ સુંદર કાવ્ય રચના રહેલી છે. ક્યારેક પૂછી શકે છે તમે જો આરિફોમાં ઘણા પ્રકારના પ્રશ્નો આવી જાય છે. તો કે ભાઈ સાતવાહન શાસક હતા એના દ્વારા લખાયેલી પ્રાકૃત ગાથા કઈ હતી? કે સપ્તસતી. સપ્તશતી, ક્યાંક સાત અને ક્યાંક સપ્ત, એમ યાદ રાખી લો. સપ્તસતી. અને મેઇન્સમાં તો હું એમ કહું કે આવા થોડા ફરજિયાત છે, આવું યાદ રાખીને જાઓ, ગ્રંથના નામ ક્યાંક આવે તો તમે લખી શકો. તો સાતવાહન શાસક દ્વારા લખાયેલી સપ્તસતી ગાથા પ્રાકૃત ભાષાની ખૂબ જ સુંદર કાવ્ય રચના છે. જોકે આ સમયગાળા દરમિયાન સંસ્કૃત ભાષા સાહિત્યમાં વધુ પ્રચલિત હતી. જો આ કેવો વ્યવસ્થિત મેળ કરીને આપે છે. જોકે આ સમયગાળામાં સાહિત્યમાં વધારે કઈ ભાષા પ્રચલિત હતી? તો કે સંસ્કૃત ભાષા. તો આના સિવાય કઈ ભાષા? તો કે પ્રાકૃત ભાષા પણ ક્યાંક ઉલ્લેખિત છે. તો એને કઈ ઉદાહરણ? તો કે સાતવાહન શાસક દ્વારા લખાયેલી સપ્તસતી. તો એ શું છે? પ્રાકૃત ભાષાનું ઉદાહરણ છે. એમાં ખૂબ જ સુંદર એક કાવ્ય રચના આપેલી છે. પણ મેક્સિમમ તમે જો આ સમયગાળામાં કાવ્ય રચના થતો વોટેવર જે પણ સ્ત્રોત લખાણો એમાં કઈ ભાષા યુઝ થતી હતી? તો કે સંસ્કૃત ભાષાનો મહત્તમ યુઝ થતો હતો. ઈસવીસન પૂર્વે બીજી સદીના મધ્યમાં પતંજલિએ તેમના પુરોગામી વ્યાકરણ પાણિનીની પ્રખ્યાત કૃતિ હતી અષ્ટાધ્યાયી પર ટિપ્પણી કરી હતી. તો પતંજલિએ એની પહેલાના એના પુરોગામી વ્યાકરણ પાણિનીની જે પ્રખ્યાત કૃતિ હતી અષ્ટાધ્યાયી, વ્યાકરણ ઉપરની કૃતિ અષ્ટાધ્યાયી, એના ઉપર જે છે પતંજલિ આખી કહેવાય કે ટિપ્પણી કરી હતી. મૂળ ગ્રંથો તબીબી વિજ્ઞાન પર લખવામાં આવ્યા હતા. કેટલાક મૂળ ગ્રંથ તબીબી વિજ્ઞાન, જેને આપણે કહીએ કે ચિકિત્સા શાસ્ત્ર કહેવાય કે શાસ્ત્ર, એના ઉપર પણ લખવામાં આવ્યા હતા. જેમાંથી સૌથી પ્રખ્યાત હોય તો ચરક સંહિતા. યાદ રાખજો, ઢગલો વખત અહીંથી તો પ્રશ્ન આપણે પૂછેલા જ છે. ચરક સંહિતા. ચરક તો કે કુષાણ શાસક કનિષ્કના સમકાલીન. જો આ પ્રશ્ન આવે તમે જોઈજો, આરએફનું એનું પેપર છે ને, એમાં સમકાલીન એક બે પ્રશ્ન ક્યાંક હતા, જોઈજો. તો કે ચરક જે છે એ કુષાણ શાસક કનિષ્ક હતા, એને સમકાલીન હતા. આ વિસ્તારમાં અન્ય એક પ્રખ્યાત વ્યક્તિ કોણ હતા? તો કે સુશ્રુત પણ હતા. તો ચરક અને સુશ્રુત. ચિકિત્સા શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં પશ્ચિમી વિશ્વ એટલે આજે આપણે કહીએ ને વેસ્ટર્ન આખું આમ, તો પશ્ચિમી વિશ્વના સંપર્ક દ્વારા ભારતને ઘણો ફાયદો થયો. તો ચિકિત્સા શાસ્ત્રમાં તો તમે જો મેડિકલ એડવાન્સમેન્ટમાં એમાં તો જે પશ્ચિમી જે દેશ રહેલા છે તો ત્યાંથી જે એડવાન્સમેન્ટને આવતું હતું મેડિકલમાં એમાં ચિકિત્સાની અંતર્ગત, તો એનાથી જે છે ભારતને ઘણો ફાયદો થયો. એનાથી ભારતનું જે ચિકિત્સા વ્યવસ્થા હતી પણ સુધરતી હતી.
કેટલાક વિદ્વાનોના મતે ભરતનું નાટ્યશાસ્ત્ર જે રહેલું છે અને વાત્સલ્યનું કામસૂત્ર પણ આ જ સમયગાળાની કૃતિઓ છે. તો ભાઈ કેટલાક વિદ્વાનો માને છે કે ભરતનું નાટ્યશાસ્ત્ર અને વાત્સલ્યનું કામસૂત્ર પણ આ જ સમયગાળાની કૃતિઓ છે, આ જ સમયગાળામાં લખાયા હતા. ભારતની સૌથી પ્રખ્યાત સ્મૃતિ કઈ છે? તો કે મનુસ્મૃતિ છે. આપણે સૌ જાણીએ, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો કે મનુસ્મૃતિ ઈસવીસન પૂર્વે 2જી સદીથી ઈસવીસનની 2જી સદી, એટલે કે ટોટલ કેટલા? 400 વર્ષ. આ ઈસુનો બર્થ, એના 200 પહેલા અને આફ્ટર 200, તો ટોટલ કેટલા થયા? 400 વર્ષ. તો કે 400 વર્ષ સદીની વચ્ચે લખાયેલ છે આ મનુસ્મૃતિ જે છે, આ 400 વર્ષમાં લખાયેલી છે. સંસ્કૃત કવિતાની પ્રારંભિક શૈલીની મહત્વપૂર્ણ કૃતિ કઈ છે? તો કે અશ્વઘોષની બુદ્ધ ચરિતા, એ અશ્વઘોષ એ રહેલી છે. તો ધ્યાનમાં રાખો, સંસ્કૃત કવિતા ની પ્રારંભિક શૈલી, સંસ્કૃતમાં કવિતાની જે આખી પ્રારંભિક શૈલી હતી એની મહત્વપૂર્ણ કૃતિ કઈ છે? તો કે અશ્વઘોષની બુદ્ધ ચરિતા. અશ્વઘોષની બુદ્ધ ચરિતા રહી છે, એ પણ આ સમયગાળા દરમિયાન લખાણી. અને અશ્વઘોષ તો કે કનિષ્ક ને સમકાલીન હતા. આ પ્રકારના પ્રશ્નો મિત્ર આવે છે. કનિષ્ક ને સમકાલીન, તો કે અશ્વઘોષ એની એક પુસ્તક તો કે બુદ્ધ ચરિતા, જે ખાસ કરીને જે સંસ્કૃત કવિતાની પ્રારંભિક શૈલીમાં ઉત્તમ નમૂનો રજૂ કરે છે. તેનો બીજો શ્લોક એટલે કે સોંદરાનંદ રહેલો છે, એટલે કે અશ્વઘોષનો જે બીજો શ્લોક, બીજી કૃતિ, તો આપણે વાત કરી શકીએ સોંદરાનંદ રહેલ છે, જે બુદ્ધના સાવકાભાઈ આનંદને બૌદ્ધ ધર્મમાં દીક્ષા આપવામાં આવી હોવાના અવસર પર આખી આધારિત રહેલી છે. અશ્વઘોષના નાટકોમાં કેટલાક ભાગો મધ્ય એશિયાના એક વિહારમાંથી મળી આવ્યા હતા. તો અશ્વઘોષના જે નાટકો હતા મધ્ય એશિયાના વિહાર, એટલે કે મધ્ય એશિયામાં તમે જો તો આમ એકચ્યુઅલી વિહાર અને ચૈત્ય બે શબ્દ છે. વિહાર અને ચૈત્ય. વિહાર એટલે તો કે જ્યાં ભાઈ રહેતા હોય, ખાસ કરીને બૌદ્ધ ભિક્ષુકો માટે યુઝ થતા હતા, તો રહેતા હોય બૌદ્ધ ભિક્ષુકો, એના ઘર. અને ચૈત્ય એટલે કે જ્યાં ભગવાનને પૂજતા. તો વિહાર અને ચૈત્ય. તો અશ્વઘોષના નાટકોના કેટલાક ભાગ જે છે મધ્ય એશિયામાં જે વિહાર આવેલા હતા ત્યાં પણ મળી આવ્યા છે. કદાચ આખું નાટક રાખવાનો શ્રેય ભાસને આપવામાં આવે છે, કવિ ભાસને જાય છે. તેમાંથી સૌથી પ્રખ્યાત હોય તો સ્વપ્નવાસદત્તમ. સ્વપ્નવાસદત્તમ કોના દ્વારા લખાયેલું? ભાસ દ્વારા. યાદ હોવું જોઈએ. જે રાજા ઉદયન અને વાસવદત્તાની વાર્તા પણ આધારિત છે. તો બંનેની જે છે વાર્તા ઉપર આખું સ્વપ્નવાસદત્તમ લખેલું છે. કોના દ્વારા? તો કે કવિ ભાસ દ્વારા. આ સમયગાળા દરમિયાન સંસ્કૃત બ્રાહ્મણોની ભાષાને બદલે શાસક વર્ગની ભાષા બની ગઈ. બ્રાહ્મણોની ભાષા સંસ્કૃત તો હતી, આપણે જાણીએ છીએ કે ભાઈ મૂળભૂત રીતે તે કહેવાય કે સંસ્કૃતની ભાષા બોલતા. તો એના પછી ધીરે ધીરે જે શાસક વર્ગ હતો, રાજા જેને આપણે કહીએ છીએ, એ શાસક વર્ગની ભાષા પણ કેવી થઈ ગઈ? ધીરે ધીરે સંસ્કૃત બનતી જાય છે. ઇવન રુદ્રદામાનો ગિરનારનો અભિલેખ સંસ્કૃત કવિતાનું અનોખું ઉદાહરણ પણ રહેલું છે. કુષાણ સામ્રાજ્યના સુઈ વિહાર અભિલેખમાં પણ સંસ્કૃતનો ઉપયોગ કરવામાં આવેલો હતો. જો આપણે કીધું કે ભાઈ શાસક વર્ગની ભાષા કઈ બની ગઈ? સંસ્કૃત. તો એનું એક્ઝામ્પલ તો કે રુદ્રદામનનો જે ગિરનાર ઉપરનો અભિલેખ આવેલો છે એ સંસ્કૃત ભાષામાં આખો છે. તો જો રુદ્રદામન શાસક વર્ગ આવી ગયો, તો હવે શાસક વર્ગમાં કઈ ભાષા આવી ગઈ? સંસ્કૃત. એનો કવિતા લખેલી છે, તો એનું ઉદાહરણ આવી ગયું. બીજું ઉદાહરણ તો કે કુષાણ સામ્રાજ્યના સુઈ વિહાર. સુઈ વિહાર એટલે કે જ્યાં રહેતા હશે તે જગ્યા, એના અભિલેખમાં પણ સંસ્કૃતનો ઉલ્લેખ રહેલો છે. તો આ તમે જોયું કે ભાઈ કુષાણ શાસન જે હતું એમાં પણ હવે કે જે ખાસ કરીને શાસક વર્ગ હતો ત્યાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ જે છે જોવા મળે છે. તો આ રીતે તમે જો મિત્રો મેથ્સના પ્રશ્ન પોસિબલ હોય છે, આપણે સોલ્વ કરેલા છે. તમને કઈ ડાઉટ હોય કે તમે કોમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવાની કોશિશ કરો. ફરી મળીએ નવા પ્રશ્ન સાથે. થેન્ક યુ.